નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખરોલ ફાર્મ। મિત્રો, હવે જે આપણી ચેનલની અંદર કોઈ પણ યુટ્યુબની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। મિત્રો, હવે વાત કરીએ આપણે મગફળીની, તો મગફળી અત્યારે 25 દિવસ જેવો સમય થઈ ગયો છે। અમુક ખેડૂતોને તો લગભગ 27-28 દિવસ અને મહિના દિવસ જેવી મગફળી થઈ ગઈ છે। અને જે કંઈ ઉનાળુ મગફળી, જે આપણે ઉનાળુ નહીં પણ કોરવાણ મગફળી વાવેલી હોય, જે આપણે ઓરવીને વાવેલી હોય, એ મગફળીને 2 મહિના જેવો સમય થઈ ગયો છે। મિત્રો, હવે મારે તમને વાત એ કરવી છે કે અત્યારે મગફળીની અંદર મોટી સમસ્યા હોય ને તો સફેદ અને કાળી ફૂગ। સફેદ ફૂગ શરૂઆતમાં જોવા મળે અને પછી આપણે જ્યારે મગફળી પાક ઉપર આવે ને ત્યારે પણ સફેદ ફૂગ જોવા મળતી હોય। ઘણા એવું કહેતા હોય કે નહીં, કાળી ફૂગ અત્યારે હોય, પણ કાળી ફૂગ હોય એના વચ્ચેના સમયમાં હોય છે। એટલે શરૂઆતમાં જ્યારે જમીનની અંદર ગરમાળો હોય ને ત્યારે સફેદ ફૂગ પણ જોવા મળતી હોય, એવું નહીં સમજવાનું। જ્યારે આપણે જમીનની અંદર કોઈ પણ આપણે પાક વાવેલો હોય, એના કરસા છે, કૂસો છે, એ કંઈ સડતો હોય એટલે એની અંદર સફેદ ફૂગ ડેવલપ થતી હોય, સફેદ અને કાળી બંને ફૂગ જોવા મળતી હોય। તો મિત્રો, અત્યારે મગફળી આપણી 25 દિવસ જેવો સમય થયો હોય તો મગફળીની અંદર ખાસ એનો પાયો મજબૂત કરવો। હવે એમના વિશેની વાત કરીએ તો મિત્રો, પહેલાં તમને એક ઉદાહરણ આપી દઉં કે જ્યારે આપણું બાળક નાનું હોય, આપણા ઢોરનું કોઈ વાછરું નાનું હોય, તો એને આપણે ખોરાક ક્યારે કરીએ તો એ સારું અને શરીરમાં મજબૂત બની શકે, એ તો તમને લગભગ બધાને અનુભવ હોય છે। બાળક નાનું હોય ત્યારે એને સારો ખોરાક આપીએ તો બાળક મજબૂત થાય, બરાબર, એનો પાયો મજબૂત હોય તો, અને શરીર સારું થાય। જેમ વાછરું પારું હોય, એને આપણે નાનું હોય ત્યારે એના ઢોરનું દૂધ પીવે એને ધવરાવીએ સારું તો એનું શરીર સારું બનતું હોય, ત્યારે એને ખોરાકની વધારે જરૂર હોય છે। પણ ખોરાક લેવા માટે થઈને એનું શરીર સારું હોવું જોઈએ। શરીર નબળું હોય, ખોરાક પચાવી શકે એમ ન હોય, તો એ શરીર એનું સારું બનતું નથી। તો એમ આપણે જે મગફળી છે, મગફળીની અંદર એનો પાયો મજબૂત કરવા માટે થઈને એનો છોડ સારો મજબૂત હોય, એના મૂળનો વિકાસ થતો હોય તો એ છોડ સારો થઈ શકે। હવે મિત્રો, એમના વિશેની વાત કરીએ તો એક એમાં જે કાળી ફૂગ આવે છે, કાળી ફૂગને માટે જે સુડોમોનાસ બેક્ટેરિયા નાખવાના હોય છે, એ સુડોમોનાસ બેક્ટેરિયા નાખવામાં ઘણા ખેડૂતો ભૂલ કરતા હોય છે। સુડોમોનાસ બેક્ટેરિયા ક્યારે નાખે તો મગફળી બહુ મોટી થાય ને ત્યારે સુકારો દેખાતો હોય, ફૂગ હોય તો કાળી ફૂગ દેખાતી હોય, તો એ મગફળી લગભગ 2 મહિનાની 60-70 દિવસ જેવો સમય થયો ને ત્યારે પણ વધારે નાખવાનો આગ્રહ રાખતા હોય। તો મિત્રો, કાળી ફૂગ માટે થઈને જે બેક્ટેરિયા નાખવાના છે, સુડોમોનાસ બેક્ટેરિયા નાખવામાં એનો સમય છે મિનિમમ 20 થી 25 દિવસની મગફળી થાય ને વધીને 30 દિવસ, મહિના દિવસની મગફળી હોય ને એમાં પહેલાં જો આપણે સુડોમોનાસ બેક્ટેરિયા નાખીએ ને તો એનું સારું એવું રિઝલ્ટ મળે। એનું કારણ એ છે કે મગફળીનો છોડ છે એ કાચો ગાભાવસ્થાએ હોય ત્યારે મગફળીની અંદર સુડોમોનાસ બેક્ટેરિયા તમે નાખો તો છોડનો વિકાસ સારો થાય, એના તંતુ મૂળ ફૂટે, એ મૂળની અંદર સડો ન આવે। આપણે જૂની કહેવત સાંભળી છે, કોહવાળાનો રોગ, પછી કાળી ફૂગ આવે એટલે મૂળ એના સડી જતા હોય, ઝીણા મૂળ હોય, જે વાયમોરમ નામની જીવાત અને મૂંડો એના મૂળને કટિંગ કરે અથવા સાઈડના જે તંતુ મૂળ હોય ને એ ખાઈ જાય ને, એક વધારે તો 50% નુકસાન એનું હોય અને 50% આપણે જે કાળી ફૂગ હોય ને એ ફૂગને હિસાબે મૂળ સડી જતા હોય। મિત્રો, એકદમ હાવા માંગરી જેવું લીસું મૂળ તમને જોવા મળતું હોય છે। તમે ઘણી વખત જોયું હોય તો આપણે નબળી મગફળી હોય ને એ મગફળીને તમે રાતી અને પીળાશવાળી મગફળીનો છોડ ઉપાડો ને તો એકદમ લીસું મૂળ જોવા મળે। તો મિત્રો, એનું કારણ શું છે તો કે એની અંદર કાળી ફૂગ 50% ડેવલપ થઈ હોય, 50% વાયમોરમ નામની જીવાત છે, પછી અળસી નામની જીવાત આવે। હમણાં એક પ્રશ્ન મને એવો જાણવા મળ્યો હતો કે ઘણા ખેડૂતો ગોથે ચડ્યા હતા, એમાં ઘણાની કોમેન્ટો હતી કે મગફળીનો છોડ સુકાઈ ગયેલો હતો ને એની અંદર જોયું ને તો એમાં શું જોવા મળ્યું, મગફળીના છોડને ઉપાડીને જમીન ખોદીને તો એવડા અને એવડા અળસિયા હતા, ઝીણા અળસિયા હતા। તો અળસિયા ઘણા એવા કોમેન્ટમાં જવાબ હતા કે ભાઈ તમારી ભૂલ થાય છે, આની અંદર આ તો અળસિયા છે। પણ મિત્રો, એમાંય પણ તમારી સમજણ ભૂલ થાય છે। એની અંદર અળસિયા હે અને જીવાતે છે, પણ શું છે ને એનું તમને ખરેખર ખ્યાલ નહીં હોય તો અમે અલગ વિડીયો દ્વારા તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું। અળસિયા અને અળસી નામની જીવાત બે અલગ છે। અળસિયા છે ને એવી જ અળસી નામની જીવાત છે, પણ એની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું। આપણે વાત કરવાની છે આ કાળી ફૂગ વિશેની। કાળી ફૂગ વિશેના ખાસ તમારે કાળજી લેવાની છે અત્યારે। અને અત્યારે આ જે 2026ના ચોમાસાની અંદર મૂંડાનો પીરિયડ અત્યારે હાલમાં નથી દેખાતો, એટલે હવે શરૂઆત થશે એટલે ઘણી જગ્યાએ ઢાલિયા કીટક જીવાતો જોવા મળી છે, કાળા કીંગા કહેવાય છે। એટલે ગયા વર્ષની સરખામણીમાં અત્યારે ઓછા છે,
પણ જોવા મળે છે અને ઘણા વિસ્તારોની અંદર વધારે છે. તો એમના વિશે મિત્રો ખાસ તમને કહી દઉં કે અત્યારે તમે જે કાળી ફૂગના બેક્ટેરિયા નાખો, સુડોમોનાસ ટ્રાઇકોડર્મા નાખવા હોય તો ભલે ન નાખો તો હવે કોઈ ખાસ જરૂર નથી, પણ સુડોમોનાસ બેક્ટેરિયા તમે ખાસ અવશ્ય નાખો. સુડોમોનાસ બેક્ટેરિયા નાખો ને એની સાથે તમારે મેટોરિઝમ બેક્ટેરિયા નાખવાના છે. મેટોરિઝમ બેક્ટેરિયા નાખો એટલે તમારે બીજી કોઈ પેસ્ટિસાઇડ દવાની જરૂર નથી મિત્રો. મેટોરિઝમ બેક્ટેરિયા મૂંડા માટે અને સુડોમોનાસ બેક્ટેરિયા કાળી ફૂગ માટે થઈને આ અત્યારે વરસાદની સિઝન છે, ચાલુ છે અને નોર્મલ એવા છાંટાછૂટી ચાલુ હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો મિત્રો અત્યારે તમે આ બેક્ટેરિયા નાખી અને સારું એવું રિઝલ્ટ મેળવી શકશો. તો મિત્રો ઓછા બેક્ટેરિયા નાખશો તો પણ રિઝલ્ટ સારું મળશે, કારણ કે ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે વધારે બેક્ટેરિયા નાખો તો પણ રિઝલ્ટ ન મળતું હોય. તો અત્યારે સમય છે પાયો મજબૂત કરવા માટે થઈને પછી તમે રાસાયણિક પેસ્ટિસાઇડ ગમે તમે દવાઓ વાપરો, ખાતર વાપરો, પછી બીજા કોઈ માઇક્રોરેઝા બેગ છે એવા કોઈ ખાતર નાખો, બીજું કોઈ તમે પણ નાખો, કોઈ પણ તમે ખોરાક આપો તો એ ખોરાક લેવા માટે થઈને પણ છોડનો વિકાસ સારો હોય છે ને તો લઈ શકશે. એટલે પહેલાં તમે એનો પાયો મજબૂત કરો. મૂળ સારું હોય છે તો ગમે ખોરાક આપશો એ જમીનની અંદર હશે એને પણ લઈ શકશે. એટલે પહેલી કાળજી આપણે આ એક રાખવાની છે કે સુડોમોનાસ બેક્ટેરિયા અને મેટોરિઝમ બેક્ટેરિયા અત્યારે નાખી દો અને એક પાછા 60-70 દિવસની મગફળી થાય ને ત્યારે આ બે તમારે મગજમાં રાખવાનું છે અત્યારે અને આ પછી. આ 2 વખત તમે જો બેક્ટેરિયા નાખશો ને તો તમારે રિઝલ્ટ સારું મળશે, ઉત્પાદનમાં પણ ફેર પડશે, મગફળીના છોડની અંદર કોઈ જાતનો રોગ જોવા નહીં મળે. મિત્રો આ હતી આપણે અત્યારે મગફળીની અંદર લેવા બાબતની કાળજી. તો આ એક માહિતી તમારા સુધી પહોંચાડી મિત્રો. હવે આની અંદર તમને એક જણાવી દઉં કે અત્યારે વરસાદની સિઝન ચાલુ છે ને જે વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આવીને મોટી સિસ્ટમ હતી ને ગુજરાતમાં જોરદાર વરસાદ પડે એવી શક્યતા હતી. દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી ગયો છે ને સૌરાષ્ટ્રમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે ને હજી આજે 1 તારીખ છે, 2 તારીખ સુધી રહેશે અને 3 તારીખેથી વાતાવરણ ખુલ્લું થઈ જશે. એટલે બેક્ટેરિયા નાખવા હોય તો સમય છે અને વરસાદની પાછી હવે નેક્સ્ટ સિસ્ટમ ક્યારે આવશે એની આપણે વિડીયોમાં ક્યારેક વાત કરશું મિત્રો. આ હતી આપણે મગફળીની અંદર લેવા બાબતની કાળજીની માહિતી સારી લાગી હોય તો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં.